ભોય પડેલા જો કી પૂછે ડાટ માર દીધા કે નહીં જવું ઘેર એમ કહેતા હતા અને પૂછે માર દીધી ગઈ સવાર પડી છે સવારે નાસ્તો ચાલે છે ગુડ મોર્નિંગ આજ ચિકન સુક મસલો ચો ગાર છે કોમની પૌવા બની ગયા તાણા આજે કોમ જવાનું છે એટલે આપણા ખેતરમાં દાળો વાલા ડૂગ્યો છે તાણામાં ફરી કાઢવા જવાનું એટલે ફરીથી મમ્મી તો કાપવા પડી હેડી એટલે કાપવા દીધું ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી તો ટાઈટ છે એક અમર ખેતરમાં હેડી એક સોડી હેડીએ તાન તો ગાય આપતા બતાવો જમાનો મફળીઓ કાઢવા પાસે મફળીઓ પાકના કરવા માટે અડધી બાકી રહી ગઈ છે તો જલ્દી નાસ્તો વેલા નાસ્તો ચાલુ થઈ ગયો નાસ્તો કરો હેડો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજી પિન્નાર ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી વેડો જલ્દી તૈયાર છો તૈયાર એટલે છે ને જૂનો કપડો પહેરો મફળી ભેગી કરવા અત્યારે જૂનો તો પહેરેલો એ તો બધા ખેતરમાં તાન કેતામાં આજે મફળી ભેગી કરીને જ આપવાનું છે તે બધું જમો આવું કોમ પતે અને સીટુ ના તો સ્કૂલમાં જવા છે ઉઠી નહીં સીટુ એકદમ ઘેર હલો. ગઈ. તો ફોન કરવા સીટુ છે ને સ્કૂલમાં આ ઘેર એ તો સ્કૂલમાં મોકલવાનું છે કાલે જતી રહી તે એટલે ઘેર તમારા માટે એક જણ માણસ રહે એટલે પાછું એના એ થઈ એ તો ગયું રાખો તો પરક તારનો એનું લઈ લો ત્રીજું લઈ લો અમે ગોળીઓ બધી છે લઈ લે, તમારે લેબડામાં શું લઈને હેડી બગડી ગયું દૂધ ને ખીચડી વહેલા વહેલા નાસ્તો સપવાનો મમ્મીને પરીક્ષા આપી બે જણ ગોળી બે જણ બી ગયા લડો ખાઈ લઈએ એટલે ખાઈ લે નાસ્તો કરી લે એટલે ખેતરમાં જઈએ. અરે એ જલ્દી હલાય કે હલાય કોઈ મને બોલાવા આવશે ના કરતા મફળી પડી છે મેં હું તો ખાવા નહીં ગયો ભૂલી ગયો તો ભૂલી ગયો તું જો એક એક પાહો આખો બળી ગયો શાક નીચે કઈ ખાવા હતા એટલે જે કા હું પણ આમ અડધી કાચી ને અડધી પાકી હા. તો કોઈ જો આંતર મને બોલાવા આવે છે પણ બદલતી નહીં એ તો તને બતા તને ખબર પડે કે મફળી પડી ગઈ ખબર પડે કે મેં કીધું જવાય કે ના જવાય એ જ વહેલા વહેલા તો ત્રીજું નીકળવાનું ચાલુ છે મૂકતી નહીં એ ઊંઘા તો કોણ? મમ્મીને હેડ્યો તમે હા જો તા અમે આવીએ થોડી વાર આપણે ભય પડીએ વેણીએ કે એટલે અમે પાછા ભેગા કરવાના છે પાથરા ભેગા કરા ભય પડીએ વેણીએ જ પડી કે કોઈ થયું ખેડૂત પુત્ર પીછે હા આ ખેડૂત પુત્ર અગાડ થઈ તાના જે રાતે તો મોટી મોટી મારતા એટલે તો વાપરી ગઈ નિયત નથી તો જબરી મોટી મોટી જોને ખેડૂત સેલિબ્રિટી હોય ને એ વાતો કરતો હતો પપ્પા એને સમજાવો કે ખેતી કઈ રીતે કરવી કઈ રીતે આગળ આવવું એ બધું સમજાવે હતો હા પ્રચંડ ભાષણ કરતો હતો તો ગાય વહેલા વહેલા હેડ્યો ખેતરમાં ચંપલ આજે ખોલડી આપવાની તું એ ચંપલ કાઢ કે ચંપલ કાઢ હા હું લડી દઉં તા મફળી ભેગી કરવા ત્રીજું રોહેત ને કે કિંજલ લઈ જાઉં તમારે જેમ કરવું હોય હું તો કઈ ના પાડું કિંજલ ક્યાં પડી આવી પૂછવા પડી આવી તો કિંજલ નું પૂછો કોનું પૂછવાનું મારે તને જવું ના બોલ કોઈ નહીં તો ગાઈસ હું જાઉં છું અત્યારે હોલડીએ મફળી ભેગી કરવા માટે થોડી એક બાકી છે એ કરવાની છે ભેગી તો ગાઈસ વહેલા વહેલા અમે આવી જઈએ ખેતરમાં મફળી તો આટલી ભેગી કરવા બાકી છે હજી શું કરી થઈ ગઈ કરીએ છીએ તો ગાઈસ મફળી ભેગી કરી છે મમ્મી મિલો પપ્પા કિંજલને આવી પાછળ હવે તો આટલી જ બાકી રહી તો ગાઈસ આટલો ઓટો બાકી રહ્યો હજી પાઘડી બધીને આવ્યો છું અને રાજસ્થાનમાં મફળી ભેગી કરવા આવી હતી મફળી કોઈ બિહાર જ નહીં મમ્મી તો ગાઈસ વહેલા વહેલા મેં આવ્યા મફળી ભેગી કરવા માટે મફળી તો કોઈ બિહાર છે નહીં એટલું બધું જોવો એવો મમ્મીને મફળી ભેગી કરી તો ગાઈસ મફળી ભેગી કરતા કરતા 11 વાગી ગયા છે મમ્મી ભેગી કરે છે ચા ટ્રેક્ટર આવી મૂકી દઈએ કે નહીં ટ્રેક્ટર આવી છે તે પૂરેટું મૂકી દે મય અમે મફળીઓ અમે કોઈ નહીં ચાર જેવું જ છે બધું સાર જેવું એ પણ હવે આ બધું ભેગું તો કરવું પડે કે આ વખતે તો ગાઈસ અમારે તો પાક એટલો બધો બેહ્યો નહીં નુકસાન જેવું છે નહીં મમ્મી નુકસાન જેવું જ છે સાદા એ આ કરે કે એક હા વરસાદ આવ્યો એટલે નહીં મમ્મી વરસાદ આયા કરે કે આપણે બધું બગડીને કામ તો ના બગડે આમ તો હુશેલ બુશેલ થાય પણ હુશેલ થાય નહીં મગફળીના પૌધા બધા ઝેરી પડે કે વરસાદ ચાલુ ને ચાલુ રહે એટલે શું થાય બધું ઝેર પડી પડું ખાલી ડોકરી એકલી રહે તો ગાઈસ આની મગફળી ડેન્જર છે જોજો ત્રણ પીસ બે હશે એકમાં બહુ લોબી હશે પાછી આખા ખેતરમાં આવ્યું ગયું તો મજા આવી જાય ખાવાની બીજા એ બધી નાની છે ગાઈસ પણ આ ત્રણ મગફળી આખી અલગ પડી ચાર દોણાવાળી તો ગાઈસ ટ્રેક્ટર જાય છે પોટલો ના ખાઈશ પેલા ટ્રેક્ટર જાય છે ઉપાડું ના પડે શું કરું તમારે ઘેર જવાનું છે ઘેર સોથી જવું આટલા વહેલા 12 વાગવા 12 તો વાગ્યા પણ આમ 12 તો વાગે જ કતા 12 તો વાગે ખેતરમાં 12 નહીં વાગે તાર વાગશે 12 વાગે ને 1 વાગશે હોય તો આપણે તો થોડી વાર ઘેર જઈએ બસ હવે થોડું કલાક એક ભેગું કરીએ આમ જઈએ લો પાણી ભૂખ લાગી સવા હા ભૂખ લાગી પાણી તો લાયા પણ કેટલી ગરમી લાગે છે
ગરમી જબ્બર લાગે છે શું કરીએ પણ આજના 2 દિવસ કોમ પછી ઉકા દેવાની પછી કઢાવાની મને ભૂખ તો લાગી છે પણ શું કરવાનું હવે જી થોડી વાર તો ગાઈસ તડકો ફૂલ ચડ્યો છે મફળો હજી બહુ બાકી છે વાગવામાં તો વાગ્યા 12 વાગ્યું બાપ એટલા બધા વાગી છે તાન બગાવા ખાય મિલે ભૂખ નો બગાવા આવશે બગાવા આવશે પણ આટલું પૂરું કરીને જ જવાનું છે ઘેર આડું ના પત પતિ જાય તો ના પત ટિફિન મોકલાવજો તમે બે હોય રહે એટલે મિલન પૂરું કરી દે યાર ઓ મિલન કરી દે તો ગાઈસ મમ્મી હવે ચાર મોકલી હતી તમે લેવા આવ્યા મને પરીક્ષા દેતા દોડ દોડ ફટાફટ ફટાફટ દો તો ગાઈસ એક પરીક્ષા ઉપાડ્યો છે સરનો પાડો એક મેં ઉપાડ્યો ચલો લઈ જઈએ પર એ કાંઈ એમાં થોડી મફરી છે વેન લેજો હા સર જલ્દી થાકી ગયો હા થાકી તો ગાઈસ સારું પણ આવ્યો શરીર દુખા મળી તો ગાઈસ તો જમવાનું બનાવી અને શરતો મોટું બહુ ધીમી કીધું તો ગાઈસ મારે તો તારે કોમ છે બહાર જવું ગાઈસ તો ગાઈસ હું તો સૌ ઘેર આપું છે તમારા 2 જણા રહીને આવો તા હા ટિફિન લેતા હોય કણ ટિફિન હોય લાવો ને હા તો ગાઈસ અત્યારે હું હેડું છું ઘેર ફૂલડીએથી હા થાક લાગ્યો હો 1 વાગી ગયો આવતા આવતા હાય તો ગાઈસ ખેતર બની ગયા ગયા અરે ચામ રહો છું આ રોટલી કરવા દેતી નહીં લેટ માં જોડે હું એ ખેતરમાં આવીને કંટાળીને આવ્યો છું તું કંટાળ લેવડાવવાની સોરી લે હેડ લેજી સેટ કરી દેજે ને ફેવરું થોડી જા જા તો કાકા ગાઈસ એ રોટલી બનશે ઓકે બા ખેતરમાં આવીને ઓન દેવાનો છોકરાનું થોડી તો રાખે દઉં રોટલી બનાવે છે ગરમ ગેસમાં કરું ગરમ રોટલી બનાવું ને કે રીતે કરી દઉં આ પેલો પાછળ આવશે ખાવાનું વેચ કાઢ નાખી જોઈએ આ પેલા 2 જણ ખેતરમાં નહીં આવ્યા કે અમારા માટે ટિફિન લઈને આવજો હા તે લઈ જઈએ તા મને લાગે આજના જ મફળી મને લાગે કાઢી દે કે ઘેર આવો કે તડકાનો મર્યા વગરનો હા કંટીનો સોયો તો પછી તો ઊંઘી રામ મન થાય હવે તો કોમ નહીં કરે હા હા એ તો ઊંઘી જ કટાની થોડી ના બુડી ભાભી કે તે એ તો બક્ષી કે હેડો હેડો પતી જાય ને હા મિલ્યા જપાન દે શાક જેને બનાવીને એવડાલો પિંદરી લાવો એવડ એવડ દે મુજે તો કઈ જો શાકભાજી લે પૈસા આલજો મને એવડ આલજો પાછ બીજી શાકભાજી શાક મસ્ત લાગે તો દેખાવા મોઢામાં પાણી આવી ના તો કોરું બનાવ્યું તે એવું લાગે પછી કે મને ભૂખ લાગી એટલે ભૂખ લાગી છે અજી તે ચાખતું જ નહીં દેખાવ મસ્ત તો ગાઈસ ઘેર આવી ગયો હું તો પાછો જમવા લઈ ગયો પરત આવી દિલ્હી શાજા પતી ગયું પેલા પૂછું એ તો ચાલશે એ તો થોડું જ ખાઈશું બે ઓ ખેલે તો ભૂખ જબરી લાગે ખેલામાં તો લાગે ને કે ઘેર આપણને નમત નહીં રાખી અમે નાસ્તા પતી દઈએ છીએ હા પતા દેતા હે હું આવું દિલ્હી બે હે હું આવું આપણે બે તું જાવા ના કે હું બહાર જાઉં ચલો મતલા દઉં ચલ આટલા ને મારા પૈસા સામ અઠવાડિયે કે પૈસા બેંકમાંથી હે તો હવે 55 તો ભાઈ બી આડે હું તો બોલે બાઈ નહીં કરતો આથી કિનારે આવતો રૂપ ચાલતા આપણે બે હારતા છે ના કા ભાઈ ખાતો કોઈ નહીં આવતો કંટાળો તો દવા અઠવાડિયે કે પૈયું તો ભાઈ યસ બી હિન્દુસ્તાન તે તો ખાલી મસ્ત લાગે નહીં હા એમ મસ્ત લાગે છે તો ભાઈ અહીંયા જમવાનું ચાલુ છે અહીંયા ટિફિન ભરી નાખ્યું 2 માણસો માટે એ બોરી અને મિલા માટે કારણ કે એ ખેતર મસ્ત છે એમના માટે લઈ જઈએ સાસની શેરી વાળી લેતા જજો હા સાસની થેલી સાસ આપણે દેખ પીધી ને કઈ દુકાનમાં લેવા જાવ પૈસા હર પરીકા ભાઈ કાપી વાળી લેજો પાછો તો ચલો ગાઈસ ટિફિન લઈને જઈએ પરીકા સો જાય બાબા પૈસાની હંગોળી હોટલા તને સિલા પૈસા ખરી નાખે આટલું વસ્તુ જ્યાં તો જતા ના હવે તું જે તો એમાં ફતો લાવ ને મફત તો કોઈને નહીં આવતા પણ તને હવે કોનું જી લેવાનું કે કોઈ આવશે જ નહીં લેવા અને કોઈ લઈએ ના જાય આવડું વસ્તુ ટોકન બોતલ એ તો ઘરમાં જ ચોક પડ્યા હોય કિલી તું લાવી દી હા તું લાવી દી આ તો ઈટો પર મારી મીઠી લાગેલા હા હેર પરીકા હેર ખબર બીજા નાખજો તે હા પોતે લેતા નહીં હંગાતી થઈ લે લે પરીકા ટિફિન પકડ છે બાઈક લઈને જાવ ને એટલે હારી થઈ ગયા હાલમાં હા તમે હું અમે હેડીને જઈએ હું મેં બાઈક ઉપર થોડી સાપ મારીશું ઈ છોટા પણ છે બાઈક કોઈ ના દીજે એ રાખજે કા તો ગાઈસ 2 જણ ટિફિન લઈને હેડ્યા છે ખાવા તરફ કેટલા વાગ્યા 1 ને 1 વી થઈ તો મજૂર ભૂસી મરવાના જો આવો તા તમે જઈને આવીએ તમે બાઈક લઈને હેડેલી છોટા ના પડ જોજો પાવાના
તો ગાઈસ ખાઈને પીને સાફ સફાઈ ચાલુ થઈ ગઈ તો કિંજલ માણસ છે પોતું માણસ ને અવળું લાગે છે કલાક સુધી કોઈને ઘરમાં નહીં જવાનું. તો ગાઈસ મોર્નિંગ થઈને બાઇક કાઢવું પડશે. ધૂમ બાઈક ધૂમ. તો ગાઈસ નેરિયમ થઈ નીકળ્યા છીએ. તો ગાઈસ અમે તો આવી જાઓ ખેતરમાં બાઈક લે. હવે પેલા ખાટલો લઈને છે ના હે છે પાથરા ભેગા કરતા નતા. બસ બસ એ નહીં લઈ જાઉં સોયલા મેકી દે. તો ગાઈસ ખેતરમાં આવી જાય બાઇક તો ઊભું કરી નાખી સોયલા મસ્ત. અને પેલા બે હા નંબર પ્લેટ તો નાખી છે એમાં પેલી પેલી ફ્રેમ બનાવશે કેટલા નહીં નાખી નંબર પ્લેટ આવી જશે આપણે જોડી. તો ગાઈસ ખેતરમાં આવી જાય ચલા મગફળી બફળી ખાઈએ તા. જો ગાઈસ ખેતરની મગફળી ખાવે તો આવી જો ગાઈસ મને જબ્બર ભાવે પણ શું કરું. તો ગાઈસ ખેતરની મગફળી તે હોય ઉકળા ખેતરમાં ભૂખ લાગે તો ખેતરમાં શું કરવા વળી હું હોય રે હોય ને હું ઓળો વાટી હા બધું પતાઈ ના આવતા ને ઘેર અમે જઈએ. આટલું બાકી હતું પતાઈ દેવામાં ભૂસે દાંત મારી દીધા કે નહીં જવું ઘેર એમ કહેતા હતા બા એ તો ભૂસે મારી પણ તને ભૂસે મહિના એટલે જ કહું છું મને ભૂસે મારી દીધી ઓળો પણ ધૂળી મૂકી ના જવાય ને. તો ગાઈસ પૂરી મિલો બે જણ જમા બેસી ગયા છો અલગ અલગ શાક પતી જાય પૂરી એટલે બે અલગ અલગ શાક તો ચાલ જ બે એટલું લાયા ના ના કલે થાય હવે થોડી જગ્યા બાકી છે હા ભેગું કરીને જઈએ હવે. હાલ તો દીજા રહા ને કિલ્લી હા તો ગાઈસ બુતારો આયા એ કરતા ચંપલ ઊંધું નાખો જલ્દી હે નાખ્યો એટલે ઉડી થોડી ઉડાશે એ ઓય જ આશે આપણો ઉડાર હોય ઓરે હું અંદર જતો રહો ચપ્પલ એ ભાઈ એમાં રૂપિયો આયો જતો રહ્યો બુતારો ફેલાઈ ગયો. તો ગાઈસ મિલા હવે ખાઈ લીધું તો કોમે વર ગઈ અમે બધા એટલે તું છે માં ઉભો દીસ લે આતંકવાદી જો અમુક જગ્યાએ મગફળી હાઈ બેસી ને અમુક જગ્યાએ બળબને બેસી. તો કે ચલો બધા ભેગા થઈને મગફળી ભેગી કરીએ था હવે. તો કે ચલો મગફળી ભેગી કરી था હવે થોડી થોડી કરી પૈકા સુંટવા નહીં કોણ સુનતા છે તું હું સુનતી નહીં કાઢી તો પડશે. તો કે આરતી મગફળી કાઢવાની ના આવે તો શીખવાડ દો ગાયસો ને ગાયસો ક્યાં શીખતા એ કમાય છે પેલા હા પણ મગફળી બધી ભોય પડ્યું છે તો આરતી મગફળી ભેગી કરવાની જો. તો ગાઈસ હવે 4 લાઈનો જવાની છે 4 લાઈનો આવવાની એટલી બાકી રહી વધારે બાકી છે નહીં પણ શેઠ હોજી છે એટલા એ અમે વારીએ એ હમણાં શેઠ ત્યાં હોજી એ તો ચલું લાવવું છે. તો ગાઈસ આખી ઓર શેઠ હોજી પતા દીધી ગાઈસ જો અને વખરે આટલી 4 ઓરો બાકી રહી આરી 2 અને 2 એટલે આ 1 2 3 4 ગાઈસ 4 ઓરો રહી અને પેલા તો વહેલા તો બેસી જશે. તો ગાઈસ મારી ઓર છેલ્લે હતી ને તે હું છેલ્લે પતાવી અને પેલા તો પરીકાને તો બેસી ગયો પરીકા થાકી ગયો ખોલી હતા માંથી ત્યાં થ્રેસરાજી છે મગફળી કાઢવા માટે ના મારતો છે હજી તો થાકીને બાકી બેસી ગયા પરીકાને ગઈ. તો ચલો હવે ઘેર જતા થાકી ગયા ભેગી કરીને 4 ઓરો બાકી રહી વર્તો છે ને પહોંચી આવશું કતે રોજ પૂરી હોય મિલે તે વરસ હા તો તે ભેગો કે ના મેં સીટું હું ક્યાં દીજા ઘેર મેં કિનાય છે એટલે હું જવું રાગ ઘેર પરીકા આવું છે ઘેર હા જેનું કરે દીજના એના મારચા લે દીજા ને ફરું કે આવું સર તો એકલા છે એ થાક લાગી છે તારમાં મને થાક લાગ્યો છે તમારી ઓર તો હું લીધી હતી મારી ઓર લીધી પણ છેલ્લે હું જ રહી તો હાલ હું પૂરું કરી નાખ છેલ્લે તારે આબુ જવું કરું સર આબુ સર તો આ હું જવું હા ના ના બાઈક વાર ના ફાવ ના પરીકા માથા ઉપર મૂકજે ને એ કોઈ પોતાને જેવું નહીં કરું મારું બાઈક મૂર્ખ નહીં બનવું કોઈ મૂર્ખામ એ તો સારો લાગતી લાવ સટાલ તો મને હું હાથ કાળા થઈ ગયા મારા એ મિલા બીજી તાર હા બોરે પૂરું કરીને આવા રાખ એ હા સર ગાય કે આ તો પરીકા પા કે બોરીને કામ કરાય કરે છે બોરી તને કોઈ જબરજસ્તી કામ તો કામ નહીં કરા તો મિલ્યો એને કા પેલા કરાવરાવું છું મિલ્યો કરા પાહન નહીં હા મેં નહીં કરાવરાતો ભૂલ એડા ઘેર આબુ પૂરી ઘેર આબુ છે એ તો નહીં બોલી રહી ઘેર આબુ છે કે મારથી પણ તને પહાને ભૂખે માર 4 ઓળો છે 4 ઓળો પટે નહીં અમારા ઓ તને પતે ના આવતા આવજો તને હેડો તો ચલો ગાઈસ અમે જઈએ તાના હવે ઘેર મજૂરી કરીને થાક્યા તો ગાઈસ અમે ગયા જઈએ તો મફળી કાઢવાનું ચાલુ થઈ જઈ તો ગાઈસ અમે જઈએ છે હવે ક્યાં ગાડી લઈને
તો ગાઈસ ઘેર આવી ગયા જો બીજા તો ઊંઘી જાય મમ્મી હોય તો આ ચકલું વાગી ગયું છે ચકલું જો પણ જાડી હાર છે વાકેલી એટલે મોટા પપ્પા આ ઉપર આ કોયલું બેસી ને એને જ કરી ગયો છે જાડી વાકેલી હતી ધાર થી ના જઈને એ તો ભેગું ના હવે 4 ઓરિયો રહી ખાલી 4 એમને ભેગું કરતા કે અમારે જવું ના પડે નહીં જતો મિલે ભેગો કઈ ના તો વધારે નહીં થોભલાવજી વચ્ચેથી થોભલાવજી પેલી સાઈડ ઉજી છે છેલ્લી પાછળની નથી પેલી ભૂંગળા સાઈડ હા એરિયા એક ગણ 4 અડધી નથી એટલું બાકી છે તો ભાઈ આ તો ગવારનું શાક બનતો ને એવું લાગે છે કારણ કે ગવાર જ કપાય છે દિલીપ હેડે ભાઈ હવે બંક હેડે દૂધ બનાવે મિલ્ક બનાવો મિલ્ક આપની રોજી હા રોજી જો તો દૂધ તું દૂધ ભરા દે ને હા એટલે ઘર ચાલુ છે મિલ્યો ખેતી કરે છે હા હું એકલો જ નવરો ધબજો છું હા અમે નવરા દૂધ નહીં અમે તો આખો દાવ કામ કરે નહીં કે તો કોઈ કહેતું નહીં એવી હેરો ચૂપચાપ તેમાં જોવા નુકસાન થઈ ગયું છે અમે આવી ગયા તો ખેતરમાં જોવા માટે હરિયાળી બધી ભાઈ નાખી છે આ કોઈ ભાગી છે શી ખબર માણસ શું કે બોધો છે કઠોર માણસ તો આવે તો ખૂબ ભાગો હવે કચ્છું નહીં મિલતો નહીં હા ગમે તે વાવો ગાઈસ તમારા ખેતરમાં કચ્છું ના રહે ચોટિયા બોટિયા નહીં કોઈના વદરો નાખવા મોણસો ના કાળેના બધી છે બાઈક કાઢી છે કેટલું નુકસાન કરી નાખ્યું હા વડિયારી કેટલું નુકસાન કરી નાખી જો આ રોટે હશે હું આરોટા છે ભૂંડા રોટે હશે કરી કોઈ શાન ના આવે આપણે ખેતીમાં હા કોઈ શાન ના આ તો જે વડિયારીના સોગલા બાથ્યો એક વડિયારી આ શું કહેવાય ભાજી નાખી હા ભાજી વદરો ભાજી નાખી વડિયારી શાપ આપણે તો નહીં રવા દે ત્યાં તો નહીં રાહ આ તો આ રોટ સી જોઈ ખર આપણે એક કામ કરાવો ખેતી આટલામ ઠેર સુધી આ બધી ભાજી નાખી ખેતી શું કરવાનું? પડી ગોદડો લઈને ઊંઘી દો એ બીજું પાસાય બીજું શું કર્યું તો ગાઈસ બધા હોઠા થઈ કાઢ્યા છે હું તો હાલ આવીને તારું વદરા જ કાઢ્યા હા હું તો આખું ટોરું ભરે વદરા તે તું જો તો આ વડિયારી શાપ ભાજી નાખી હું તો હા કાઢતી હતી પણ જતા જ નતા ઓહેન પડતા હતા તો ગાઈસ આજ તો બધો નુકસાન થઈ ગાડી છે મફળી લેવા કઢાવા એક હોય ઓ અમે ચો આપણે ત્રણ સારા આવજો એક ખેતીમાં સારા હાલો હવે તો વાપવાનું બંધ કરો ઊંઘી દો ગોદડો ઉડી ગોદરો ઉડી નીકળી તાણ બસ કોણ ખવડાવશે આપણને તમને ઘેરાઈ ગયા હવે તો બનાવશે ચા નહીં મેરી કીને નવી નવી તું મને ઉઠાડ્યા હતા હું આઈ તેનો 2 ઓરે હું નથી કરાવરાઈ 4 ઓરે બાકી એ તો મમ્મી આઈ જ ના ખબર છે કે બે જણા જ કરી ના આઈ જ ના મોડે કીધી યાર માટે હું પાણી ગરમ કરી મેલું એક નાતી દે પતિ હું તો ચોક પાણી ગરમ પાણી કરું છું ના કદી ગરમ થઈ જશે નહીં કઢાડો ફટોફટ બડી ભાભી તો આવી ગયા ખેતરમાંની એડો ખાવાનું બનાવવા છે ભૂખ લાગી છે તો રજા રાખો મરચું મેટ બની જાઓ તો કઈ અહીંયા તો જો કપડાનો ઢગલો કરી નીકળ્યો છે મોલ કરી લઈ રોધવામાં શું કરશે રોજ દાડો જાય એટલે રોજ મોલ મોલ થાય છે ઘરમાં ધોણો ધોણો થઈ ગયો છે ત્રણ રાશિ કે શું કરી કાંજા પડી ના હોય ચા મમ્મી ઘેર હતી કિલ્લી ઘેર કિલ્લી ઘેર હતી તવે તો ના હા આ પિંજરી તો દોડતી દોડતી આવે ઠંડી તો એના પર જ પડી ત્રણ જણા તો તય તો કરી શાક રોટલા ની એ બંધ કરતી નો તે પછી સ્ટેરિંગ બહાર જઈને પડી કે ભાભી કપડા લે આજે તો ફૂડી ભાભી ના હોય જતો પછી મોર તો થાય જ એટલે તો એ કરી બાજરીનું ડુંગળી બટાકા મોરતી તે પણ ભૂલે આજે આવે ને દેખે કે ગવાનું શાક બનાવશે પછી ગવાર મોરવા માંડે તે ગવાર તો કાપી દીધા પેલાથી કે બટાકા કાપી પેલા બટાકો કાપા બેઠી એટલે સોલી બોલીને તૈયાર કર્યો હતો હા હા પૂરી બીમાર પડી તું ઉપર હું તને દવા આલું આ મિલ્યો આ બધી ગોરી ગરમ પૂરી માથું કરતો હતી ગળી ગોળી મિલ્લે તારથી કોમ થાય ને તો તારે કરવાનું પણ પૂરી નહીં કરવા દેવાનું આ તો એના લીધે કે બીજોને થાય એવું થોડું હોય પણ તારે કોમ થાય તો માર નહીં થતું તે હું તો અડું છું એવું જેમ જબરદસ્તી કોમ કરાવું છું એમને વિચાર્યું એ તો બપોરે આરામ કરવા જોવે તારે 8 વાગે 7 વાગે ઊભી થઈ જાય તારે 10 વાગે ઊભું થવા જોવે છે તારે હું ઊભો થતો નહીં તારે 10 વાગે ઊભો થઈ શકે એ છે એકદર કોમ ના થાય ને ચાલે તો ભાઈ બીમાર પડી છે હો તારે મારે જેવું જ રાખવાનું આજ નહીં તો કલ કરે સો પરસો કરે
જેને માથું ચડતું ને ચડવાને ચડે તો મમ્મીને ચડાવતી એકદમ. ચોય નહીં યો બીમાર પડ્યા છે ભોય પડેલા જો કી તીજોડી તોડે પડે તો ચાલશે કશી ના થાલે મન કો કભી દર્દ ઉઠાય તને તો ના થાય પણ તીજોડીનો કાતોડો શું કરવાનું સામાન સોલી બધો મટીરીયલ એટલે અને આટલું જ છે તો ગાઈસ મહેશ લગાવે છે હેલ્મેટનો કેમેરો એટલે આનો કેમેરો ના દો આવડો હોય હેલ્મેટ ઉપર તે એવડો થાય કા રાઈડર તૈયાર હા શું કહેવાય? એ લેહંડો પાડ્યો દિવાલે અને શ્વાસ લીધો હોય, મોઢું બંધ થઈ ગયું. તું રાત્રે પહેરીને ઊંઘી જા હેલ્મેટ ઠંડી ના લાગે તને ઓમ કરે તો પણ દીવો ઓમ લગાઈ કાચું પણ ના રહે હા તો લપસી પડી જાય બાઇક હેડક સ્પીડમાં એટલે ના આ ગમે એવાના ચોટી ના એ ચોટો હોય ના પર ચોટો ના પર ના રહે સીટું તારા બધું શું કરવાનું છે એટલે તારા વાત તો જબડો આવે છે ને ઓય ઉપર પડવાનો પછી કાચ પર ના થાય તો ગાઈસ GoPro લગાવવાનો વિચાર છે કારણ કે મારો બહુ ટાઈમથી વાપર્યો જ નહીં હોય પણ આનું ઢોકાણું ખોવાઈ ગયું છે પાછી ઓમ ચાલુ છે GoPro ગાઈસ ચાલુ છે પણ આપણે વાપરતા નહીં જો પરિકા GoPro ચાલુ છે તો ગાઈસ લગાવવાનો વિચાર છે આગળની ખાલી ડિસ્પ્લે જતી રહી છે એ પેલા પોણી મરે ને એટલા આડી જતી રહી છે પણ ઓય લગાવવાનો વિચાર છે જોઈએ હવે તો ગાઈસ એ જમવાનું ચાલુ છે ભૂરી ખાઈ લે માથું ચરે તો હા હા પણ ખાઈ લે પછી શાંતિ દેવું કર ઊભી થા પરિકા ઉઠાડજે પણ હાલ ના ગોરી કરે જમી લે પૂરી ખવડાય તો ભાઈ ચલો ખાઈ લે બોરી તો બીમાર પડી આજે હા હિમાયન પહેલી વખત બીમાર પડી પણ સાસી પહેલી વખત બીમાર પડી અરે હું કોઈ કામ નહીં કરાયું હો મને ના લે અરે મમ્મી ખાધું ને હેતરમાં તરત હું કે છે હેડો કે હેતરમાં પેલું શું કહેવાય ખાઈ ખાઈ તળ એની છે ને શેરે ભેગો કરવા મળે તો ગાઈસ ખાઈ લે આપણે થોડું શાક લીધું છે બધા ખાવું તારા મખાનો રોજ એ મને ખાધી પેલા કાકા આપણા સુમન ના ખવાય ખવાય એમાં તો વાંધો ના નહીં સીધું બીમારી થાય ચલો ગાઈસ ખાઈ લે ભૂલ તો ખાવા ઊભી થતી નહીં એ પાછું ખાય મને 2 રોટલા લઈ જાય આ 2 રોટલા હેવી પડે પણ હવે ચાલશે તો ખાવાનું બધા ખાઈ લીધું મસ્ત મિલો તે બેસી ગયો બોરી તાજી ઊભી નહીં થઈ ઊંઘી રહી છે અહીંયા કિચન કિંજલ સાફ કરે છે અહીંયા તે વાસણ ધોવાની તૈયારી થઈ છે પરિકાન મમ્મી 2 વાસણ ધોઈ નાખશે તો ચલો ગાઈસ મગફળી ખાઈ લઈએ તાન હેડજો હાલ તો ખાધું છે પાછું મગફળી ખાઈએ એવું આવે ચાલી ચાલી એસી અરે બધા ઊંઘ્યા પરિકાને ત્યાં મિલો ત્યાં જાને તો પેન્સિલ તો નાલી હશે શું થઈ તો ગાઈસ ખાઈને મગફળી મોય કર નાખે છે ફોતરો અને પરિકા પેન ડબલું કરે હું ચોય નહીં નાખ્યો હું તો મફળી ખાતી જ નહીં ગાય જે મારા મોઢા ઉપર નાખે છે મફળી એટલે હું એવા ગોદડામાં મારા હાથમાં મફળી જ નહીં એ મારા મોઢા ઉપર નાખે ને એટલે હોકી ગોદડા મૂંગી તો ગાઈસ અમાર પથારી છે કરી છે કોને એવું કરે ખબર તો ગાય જણ કપરી કે ભાભી એવું કરે એવા નહીં તમે મારા ખાટલામાં નાખશો તો હું તમારા ખાટલામાં ઢગલું તો ગાઈસ અમાર ખાટલામાં જો ડગલા કરે છે હા તે ગાય જણ મુકાઈ દેવું કે મારા ખાટલામાં નાખ્યો એટલે હું નાખ્યો અને પેલા મારા મોઢા પર મારતા હતા તે હું હતો ઈવન ખાટલામાં નાખ્યો મજૂડી ને અમી કોઈ ના બહાર જઈને ઊંઘો તું ચિંચાંગ નું મિંચાંગ જતી લઈને આવ્યું તો કઈ ચલો ઊંઘીએ તા મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી આજનો ઊંઘી જો વિરાસા તો સવારમાં વહેલા ઉઠો મમ્મી એ તો પરકાંગ છે ગુડ નાઇટ કેટલી કહેવાની બોલી કેલી ગુડ નાઇટ ગુડ નાઇટ જે માતા વહેલા જ ઉઠો પણ મારું છોકરું વહેલા ઉઠી જાય છે ને એટલે વહેલા નહીં ઉઠતી ગુડ નાઇટ ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ મિલ્યા